વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મિત્રો. તમે જોઈ શકો છો અમે નીકળી ગયા પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા. તો હું ને મારો ફ્રેન્ડ સર્કલ બધું આવી ગયું છે, બરાબર છે. પેટ્રોલ બધી બાઇકોમાં પુરાઈ દઈએ, બાઇકનું પેટ્રોલ એકદમ ફૂલ કરાવી દઈશું એટલે ભમ ફરાય, બરાબર. પાવાગઢ પહાડ પર ફરવા જઈ રહ્યા છીએ અમે, તો આગળ બને રહેજો મિત્રો. તમે જોઈ શકો છો અમે આવી ગયા સાવલી, અને બધા ગ્રુપ અમારું ચા પીવા છે હતા. સાવલી રજવાડી ચા આગળ છે, ભાઈ રજવાડી ચા, બરાબર છે. બધા ભાઈબંધો ચા પીવે છે. આટલું બધું ગ્રુપ છે અમારું, બરાબર. બહુ મોટું ગ્રુપ છે, જોઈ શકો છો. આ મારા ભગત છે, જોડે અમને લઈ જાવ કારણ કે અમારે રખડું બનાવવું. મિત્રો પાવાગઢના દર્શન કરાવવાના છે તમને. ભર્યા છે કારણ કે ભાઈ બધી એક્ટિવામાં પાછું પ્રોબ્લેમ થઈ છે. જોઈ શકો છો તમે, બધા ભેગા થયા, બધા બાઇકો અમારા ઊભા થઈ ગયા, બરાબર. શું પ્રોબ્લેમ થઈ ખબર નથી. એમાં એ એસેસરીઝ નીકળી ગઈ છે એવું લાગે. સારી વાળો કંટ્રોલ. તમે જોઈ શકો છો અમે આવી ગયા છે પાવાગઢના મિની ગેટ આગળ, અને આ બાજુ ડુંગરા પર વોટરફોલ જે પડે છે બહુ ખતરનાક લાગે છે, બરાબર છે. જોઈ શકો છો અમારું ગ્રુપ બધું પાછળ એકદમ એન્જોય કરે છે, અને જોડે તલાવ છે, તલાવ બહુ પણ જબ્બર વ્યૂ છે, એકદમ ખતરનાક. વોટરફોલ કેવો દેખાય છે, બાકી જોરદાર. એટલે જોઈ શકો તમે. ભાઈ કેવું લાગે આગળ આવી બાકી જગા દિલ ગાર્ડન થઈ ગયું. પાડીએ ફોટા પાડીએ આપણે. અને અમારો એક બ્લોગર છે, બહુ ખતરનાક છે, નીચે ગતો રહ્યો છે શૂટિંગ કરવા. જો બીજા 2-3 બ્લોગરો છે મારા જોડે, બરાબર છે. તમને બતાવું બ્લોગર, જોઈ લો. અજીત વ્લોગ બનાવજો, બરાબર. આવ્યો તો મિત્રો અમે હવે નીકળીએ છીએ અહીંથી પાવાગઢ બાજુ જવા, બરાબર છે. તો ફોટોશૂટ બધું, વિડીયો શૂટિંગ બરાબર. હવે અમે જઈએ છીએ ગઢ ઉપર જવા, બરાબર. તો આગળ કન્ટિન્યુ જજો. તો મિત્રો અમે આવી ગયા છે પાવાગઢ, અને તમે જોઈ શકો છો પાવાગઢ લગભગ બાઇક 50 રૂપિયા લ્યા છે, બરાબર છે. પણ સુવિધા બહુ સરસ છે. બાઇક પાર્કિંગ કરવાની જગ્યા પણ સારી છે, અને પાવથી તમારો બાઇક અંદર તો પછી શાંતિથી પડાવી જાય, બરાબર. તો આગળ અમે જઈએ બસ સ્ટેન્ડ, તો આગળ તમે બની રહેજો, બરાબર. વિડીયો તો મિત્રો તમે જુઓ રેનકોટ વાળા મળ્યા છે. કેટલામાં આપણે રેનકોટ મળે? 100 રૂપિયામાં એક. અને ઉપર કેટલા મળશે? 200 રૂપિયા. તો મિત્રો આપણે તમે જોઈ શકો નીચેથી લેવો હોય તો 100 રૂપિયામાં મળે, અને ઉપર જઈને લેવો હોય તો 200 રૂપિયા મળે. એટલે આપણે તમે ત્યારે પાવાગઢ આવો તો નીચેથી લઈ લેવાનો, કારણ કે ઉપર જઈને મોંઘો પડશે. આ યોગીજી ચાવાળા આવી ગયા છે. હવે અમે બધા યોગીજી ચાવાળા ત્યાં ચા પીશું, બરાબર. અમારા ચામાં મજા આવે તો પૈસા નહીં લેવાના, બરાબર છે. તો આગળ વિડીયો મિત્રો અમે પાવાગઢના બસ સ્ટેન્ડ આગળ નાસ્તાની દુકાન છે, તો અમે સમજા બેઠા છે.
જોઈ જાઓ અમારા બીજા મિત્રો બધા સમોસા ખાઈ ખાઈને ઊભા થઈ ગયા છે. લગભગ 30 રૂપિયાની એક ડીશ છે, 30 રૂપિયાની. એવું આપણી હવા નીકળી ગઈ છે બરાબર, કારણ કે રોપવે બંધ છે, લીક બંધ છે, એટલે આપણે હેડીને ચડવું પડશે. રોજામ જેવું પગ તૂટીને ફાટી જાય, પણ હેડીને ચડીએ બરાબર. જો અમારી ગેંગ મારા એક હંગાત કરવા રહેતા નહીં, બધા નાહી ગયા. મારી ચડાતું એટલે ધીરે ધીરે ચડું બરાબર. અને એક ભાઈ લવારીઓ છે તો જબરો વાતો કરે છે બરાબર. હાલે હવે આગળ કન્ટિન્યુ રહેજો. બાઈકો બધા નીચે જ છે અમારો. બધાને કહ્યું કે બસમાં જઈએ, પણ હારા કોઈ મોને નહીં, એટલે મારે એમને રીતે ચડવું પડે. અને ચડાતું નહીં, ધીરે ધીરે ચડો છું બરાબર. જોઈ શકો તમે બધા આગળ જતા રહે, હું ને એક ભાઈબંધ છે, 2 જણા પાછળ છીએ. તો મિત્રો અમે અડધે લગીને આવી ગયા છે. જોઈ શકો છો તમે. હું તમને એક વસ્તુ બતાવું. પાવાગઢ રોડની દૂર જ છે એક્ઝેક્ટ. જોઈ લો, ગાડી બતાવું તમને. સુપર કાર છે, સુપર કાર. લેમ્બોર્ગિની નવી ગાડી. હવે કોની છે કોની નીચે ખબર નહીં. ગાડી બધી એકદમ સુપર છે, ક્લાસિક. વ્હાઇટ એન્ડ રેડ કલર છે, જોઈ શકો છો તમે. બરાબર છે. અમારા મોબાઈલમાં ચાર્જિંગ છે એટલે અમે ચાર્જિંગ ઉતારવાનું કંઈક ખોરીએ છીએ. તો મિત્રો અમને એક બોટલ મળી છે અહીંયા આગળ, એટલે ચાર્જિંગની મસ્ત સુવિધા છે. જોઈ શકો છો તમે. 2-3 બોર્ડ લાઈનમાં લગાવેલા છે. બધાએ યાત્રી લોકોને ચાર્જિંગ મૂકવા માટેનો બોર્ડ છે, સિસ્ટમ કમ્પ્લીટ બરાબર છે. એટલે અમનું બહુ સારું કામ કહેવાય. તો બહુ સરસ કામ છે. એટલે અમે ચાર્જિંગનો મોબાઈલ મારો આઈફોન મૂકી દઈએ બરાબર. લગભગ 40% ચાર્જિંગ થઈ ગયું છે. નીચેથી એનો બ્લોગ ઉતારતા આવીએ છીએ બરાબર. જોઈ શકો છો અહીંયા આગળ રથ પણ છે, રથવાળા આવ્યા છે. ઓકે, ચલો આગળ કન્ટિન્યુ જાય. તમે જોઈ શકો છો પાવાગઢ મોંથી ચડતા પહેલાં જ આવે છે ગેટ નંબર 4 7 મંદિર કરીને એક મહેલ છે ઉપર. અમે જોવા જઈ રહ્યા છીએ બરાબર. એવું કહેવાય છે કે આ જૂના ચોરોનો મહેલ છે. તમારું ગ્રુપ બધું ઉપર મહેલ જોવા જાય છે બરાબર. અડધા પહોંચી ગયા છે બરાબર. હું પણ જઈશું. તો વિડીયો આગળ કન્ટિન્યુ બનાવી રહેજો બરાબર. ચલો ફટાફટ ચલો. જય માગડ. જોઈ શકો મિત્રો, ઉપર લોકેશન છે ખતરનાક. આગળ વિડીયો બનાવી રહેજો. નવું તમને બતાવીશું અમે. આ છે અમારું ગ્રુપ. મિત્રો માસીબા આવ્યા છે અહીં. મિત્રો માસીબા જોઈ લો તમે. 10 રૂપિયા વગર ઉપર નહીં જવા દે બરાબર. જય માતાજી, જય માતાજી. આગળ લોકેશન બહુ ફાઇન છે, એકદમ સુપર લોકેશન. हम आ गए हैं जन्नत में। आए जो गुफा ગુફા તો છે પણ હાલું જવાય ના લ્યા. ચોમાસીડીઓ હોય બીજું કશું ના હેડ. गुफा બને રહે આગળ તમને બતાવીએ બરાબર શું શું આવે છે પાવાગઢમાં. રહસ્યમય વસ્તુ અમુક જોવા મળે બરાબર. તમને આગળ વિડીયો બની રહેજો.
મિત્રો ગુફામાં જોવા ગયેલા તે એક કદમ દોડવા ગયા ને તો મિત્ર પડી ગયા છે અમારા અહીંયા આગળ બરાબર. કોઈને વાગ્યું તો નહીં, ખાલી જોવા ગયેલા તે પડ્યા. હવે ઓય આવું નહીં ઓય મિત્રો, તમને બતાવું બરાબર, જોઈ લેજો. હા રિયાલ મને જોવા જવા દો. ફોન બોન ના પડી જાય ને કેમ હું તો મરી જાય એને યાદ. મિત્ર એક જ કેદી મળે છે અંદર, એક જ કેદી છે બરાબર. જો આ જેલ છે, આ બધી જેલ છે અંદર. પેલા કેદી મળે પૂરતા થાય ભાઈ. મિત્રો તમે જોયું, બહુ ખતરનાક જેલ છે, એકદમ અંધારું ફૂલ ભોયરા જેવું છે. જમીનની અંદર કૂવા બનાવેલા છે, એમાં જેલ બનાવેલી છે. એટલે બધા કેદીઓને એમાં પહેલાંના સમયમાં લગભગ પૂરતા હશે એવું મને લાગે છે. અંદર એક જ કેદી હતો, તે ગધેડો હતો, બીજું કશું હતું નહીં બરાબર છે. અને ફાઇનલી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે અમે જોઈએ સમનું જી ઉપર. જો આ લોકેશન છે, આ ટાઈપનું લોકેશન. અને આ બધી જગ્યા જોયું હોય ને તો મિત્રો ચાલતા જ ચઢવું પડે પાવાગઢ, તો જ આ બધી જગ્યા દેખાય. તો મિત્રો તમે જોઈ શકો છો, હું આવી ગયો છું મોચી પર, ચાલીને થાકી ગયો બરાબર. તમે જોઈ શકો કેટલી બધી પબ્લિક છે અત્યારે. વરસાદનો ફૂલ માહોલ છે અને અહીંયા આગળ પણ વરસાદ ચાલુ જ છે. જોઈ લો, બધા રેનકોટ પહેરીને ફરે છે. અહીંયા રેનકોટ પણ વેચાતા હશે, પણ લગભગ એનો ભાવ બહુ હશે, 200 રૂપિયા જેવો ભાવ હશે. હવે રોપ વે તો બંધ છે, અંડર મેન્ટેનન્સ છે રોપ વે, એટલે ચાલીને જ ચડવું પડશે આપણે. આ બધી જૂની હોટલો અહીંયા હતી એ બધી તોડી નાખી છે મિત્રો. એટલે અત્યારે અહીંયા કોઈ હોટલ નથી, બધું તોડીને એ કરી દીધું. ઓનલી ફોર નાસ્તાનું સ્ટેન્ડ જ છે ખાલી, જોઈ શકો છો તમે. તો અમે ચડીએ પાવાગઢ બરાબર છે. રોપ વે લગભગ બંધ છે, રોપ વે કમ બંધ છે ખબર નહીં, લગભગ અંડર મેન્ટેનન્સ કહ્યું હતું, એટલે અંડર મેન્ટેનન્સ હશે બરાબર. તો પાવાગઢનો મેન દરવાજો આવી ગયો છે, રેવા પથ જે કહે ને તે બરાબર છે. અહીંયાથી અમે ચડવાનું સ્ટાર્ટ કરીશું, તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ થાય બરાબર. મિત્રો પાવાગઢના માફિયા બતાવું તમને, જોઈ લો. આના માફિયા કહેવાય છે ને, ડેન્જર ખતરનાક માફિયા. આના જોડે કોઈ આવે જ નહીં, માફિયા કહેવાય આને, એકદમ ફૂલ. હવે આગળ ચડીએ છીએ અમે બરાબર. અત્યારે તો ફૂલ જોશ છે, પણ આગળ જઈને ખબર નહીં શું થાય. હવા નીકળી જાય તો કોને ખબર હોય. આગળ જઈને ના ચડાય તો કદાચ બરાબર છે. એટલે થોડુંક સપોર્ટ કરતા રહેજો મિત્રો. હલાશ મિત્રો જબ્બર થાકી જાય છીએ. હોપ ચડી ગયો મને ખતરનાક. પરસેવો પડી છે, આટલો બધા ચોમાસા આટલો બધા ધુમ્મસનું મને પરસેવો પડી જાય છે. તો હું સાહસ કરીશ, મારાથી નોમ લઈને ચડીશ બરાબર છે. જોઈ શકો તમે અમારી ગેંગ, આ બધા મિત્રો પેલી પાર્ટી ફસાવવા માગે છે. હાથ ઝાલી પાડ્યો છે ભાઈનું, ગમે તેમ કહીને પાર્ટીને ફસાવી દે છે બરાબર છે. મકઈડોળા ખાઈએ એવું લાગે. જો પાર્ટી અમારા ગ્રુપવાળા છે ને, દુકાનવાળાને બાટલી ઉતારે છે. જોઈએ ભાઈ જેટલી બાટલી ઉતારે કંઈ ઉધો પાડી દે બરાબર. હો બહેન બહુ ખતરનાક લોકેશન છે. ધુમ્મસ જ એટલું બધું છે, કશું દેખાતું નથી મિત્રો બરાબર છે. તો હું તમને નીચેનું લોકેશન બતાવું. અડધે લગીને અમે આવી ગયા છે, નીચેનું લોકેશન તમને બતાવું બરાબર. આગળ વિડીયો બનાવી રહેજો. જો લે મિત્રો, વોટ ધ આ રોપ વેના થાંભલા છે. રોપ વે અંડર મેન્ટેનન્સ છે, એટલા માટે રોપ વે તો ચાલુ નથી. પણ તમે જોઈ શકો છો, ખતરનાક લોકેશન છે. ફૂલ ધુમ્મસ છે એકદમ. ધુમ્મસના લીધે કશું દેખાતું જ નહીં. અને આજે બીજું મિત્રો કે તમારે પાવાગઢનો એકદમ સરસ મજાનો લાભ લેવો હોય, જેમ કે ફરવાનો જોવાનો, તો વિધાઉટ સન્ડે તમારે આવવું પડે. રવિવાર સિવાય તમારે આવવાનું તો તમને સરસ બધું મજાનું જોવા મળે બરાબર છે. કારણ કે તમે સન્ડેમાં આવશો ને તો તમને પબ્લિક જ એટલું બધું હશે ને કે તમને જોવાની જ મજા નહીં આવે. પબ્લિકના ધક્કા મૂકીના કારણે તમે જોઈ જ નહીં શકો. એટલે રવિવાર પછી કહો તો રવિવાર પહેલાં તમારે આવી જવાનું મિત્રો, તો સરસ મજાનું બધું જોવાય બરાબર છે. પબ્લિક એકદમ ઓછું હોય, બહુ પબ્લિક હોય નહીં. તો આગળ વિડીયોમાં બનાવી દેજો કન્ટિન્યુ. મિત્રો આગળ માસી છે 2, એટલે જોઈએ આમાં જો પૈસા લેશે કે નહીં લેતા બરાબર છે. આ બધા અમારા માફિયા આવી ગયા છે. માફિયાને આગળ જવા દઈએ બરાબર, પછી આપણે છેલ્લે પાછળ જઈએ. એટલે માસી પૈસા લે કે નહીં લેતા ખબર નહીં બરાબર. જોઈ દઈએ. જો આ ગેટ છે, 2 ઊભા છે માસી.
ઓકે ચલો વિડીયો આગળ કન્ટિન્યુ રહેજો. જોઈ શકો છો તમે. મિત્રો અમારા જોડે પૈસા લીધા હતા પણ અમારો ફ્રેન્ડનો એક સગાવાલા રહેશે એના કરતા એમની જોડે 100 રૂપિયા લઈ લીધા એટલે અમારે બધાનું આવી ગયા બરાબર. એટલે અમારે કશું આપણને નહીં ભાઈબંધે 100 રૂપિયા લીધા એટલે પૈસા તો સારું લીધા તો ખરા અમારા જોડે. તમે આગળ વિડીયો બને બરાબર. બધું જઈએ સમય જોઈએ. પબ્લિક બહુ ઓછું છે મિત્રો એટલે મજા આવે છે. મિત્રો ઓસમ લોકેશન છે, બહુ ખતરનાક. જોઈ શકો છો તમે. આ જગ્યા એવી છે કે તમે ગમે તે વસ્તુ અંદર નાખો ને તો એને જાતે ઉપર ઉડીને આવે. એનું કારણ છે કે ગ્રેવિટી ઉપરની તરફ જાય ને, પવન નીચેથી બધો પથ્થરને પસડીને ઉપર આવે. તમે ગમે તે વસ્તુ અંદર નાખો ને તો એને જાતે ઉપર ઉડીને આવે. એટલે એનું એક કારણ છે. અને વોટરફોલ પણ દેખાય છે મસ્ત, તમે જોઈ શકો. મિત્રો ધીરે ધીરે હવા નીકળી જાય છે અમારી. મારા લીધે બધા બચારા ઉપર છે. જો મારી ચડાતું નહીં. મારા બધા માફિયા બચારા, જો આમ મારા લીધે આ માફિયા ઉભા રહી જાય. હવે જેમ જેમ ઉપર જઈએ એમ થાક વધારે લાગે. સારું પબ્લિકે વધતું જાય. ના લે અંદરનું પછી ઉપરનું બધું બોલ. દાઉદ શું કહેવા માંગો? દાઉદ ઇબ્રાહિમ અમે પાવાગઢમાં પહોંચવા માટે તૈયાર છે. વરસાદ ફૂલ પડી રહ્યો છે. એટલા માટે અમે બહુ જો આપણ હા જો દૂસરી ભાષા પાણી આવે દેખો. હા ગુજરાતી વરસાદમાં બહુ હેરાન થાય છે આજે તો. હા પણ પહોંચવામાં આવી તૈયારી છે પાવાગઢમાં. હા તો જો આ મારા ફ્રેન્ડ માફિયા મેરી ફ્રેન્ડ ફેમિલી સબ દેખો. મિત્રો બધા એવું કહે છે પાવાગઢમાં બહુ ખતરનાક પાણી પડ્યા પણ એવું કશું હોતું નહીં. નોર્મલ જ પાણી છે બરાબર છે. તમે એવું વિચારતા હોય કે બહુ પાણી છે પાવાગઢ જવું નહીં તો એવું ના વિચારતા. આવી જ જવાનું હોય, કશું ટેન્શન લેવાનું નહીં બરાબર. જે થાય એ માતાજી પર છોડી દેવાનું. કશું પાણી આવતું નહીં બરાબર. ટેન્શન એકદમ ટેન્શન વગર આવી જવાનું. જો આ રીતે બરાબર છે. માલ બાલ હોય તો લઈને આવું. હા ફેમિલી હોય તમારી, કપલ ફેમિલી હોય તો સારામાં સારું તમને બરાબર છે. જો ગાઈસ આ અમારા ફેમિલી ફ્રેન્ડ છે. અમે એ પહોંચવામાં તૈયાર છે. ફેમિલી આપણો ફેમિલી વરસાદ પડે છે અभी તો અમે જઈ શકતા નથી ઉપર अभी. ऐसा थोड़ा थोड़ा चलता है, थोड़ा थोड़ा दिखता है पर फिर भी चलते हैं हम. देखो गाइस ये बच्चे बोले झूठो बोला कोई भाव लगे. થોડા થોડા ચલતા હે, થોડા થોડા. તો મિત્રો એનર્જી થોડીક ઓછી થઈ ગયેલી. આમાં ભણો કે કશું ખાવું છે મકો હાર હેર તો મોમાન કહ્યું મકાઈ ડોળો ખાધું બરાબર. જો બધા ઉઠાયા છે. 30 રૂપિયાનો એક છે મિત્રો, 30 રૂપિયાનો. એટલે અમે બધાએ બે ની જોડીને પાર્ટનરમાં લીધો એક બરાબર. અડધો અડધો હાફ હાફ ખાઈએ છે. હા મકાઈ બહુ મોંઘા મળે છે એટલે જે હોય બરાબર છે. તો એનર્જી લઈએ એનર્જી પછી આગળ જઈએ થોડાક બરાબર છે. બહુ રહ્યું નહીં જરીક જ છે તો આગળ વિડીયો બની રહેજો કન્ટિન્યુ. મિત્રો અહીંયા અમને દાઉદ ઇબ્રાહિમ મળ્યા છે. દાઉદ ઇબ્રાહિમ કશું કહેવા માંગે છે, બોલાડો. એવું હા બરાબર એવું પણ હવે તો એ ચીજ નહીં ચાલે. હા માવા લવર ખતરનાક. અમારું તો બધા બ્લોગરો છે ખતરનાક. ગાર્ડન થઈ ગયું એકદમ ધુમ્મસ, ખતરનાક ધુમ્મસ થયું. કશું દેખાયું જ નહીં. જો બરાબર છે. તેમ કરીને ચડી તો ગયા છીએ. હવે દર્શન કરાવીએ તમને પાવાગઢના બરાબર. તો અહીંયા બધા જો નારિયેલના પ્રસાદ ને એવું મળે. અહીંયા નીચે 40 માં હાલે અને ઉપર બધા 40 મળે, ઉપર 50 માં 60 માં મળે મિત્રો. એટલે તમારે જો સસ્તામાં પ્રસાદ લેવો હોય તો નીચેથી લઈ લેવાનો અને તમારે બજેટ જો હાઈ હોય તો ઉપરથી તમે લઈ શકો છો પ્રસાદ બરાબર છે. જોઈ શકો તમે પોતાની દુકાન બધું મસ્ત છે એકદમ. તો વિડીયોમાં આગળ મિત્રો તમે જોઈ શકો છો રોપવેનો ગેટ આવી ગયો છે. ગઈ સાલ આપણે અહીંયા સુધી રોપવેમાં બેસીને આવ્યા હતા બરાબર છે.
આ સાલ આપણે નીચેથી ચાલતા થયા છીએ. હવે લગભગ બહુ રહી નહીં, હવે 100 પગથિયા રહેશે. રોપવેથી 100 પગથિયા બાકી છે. બરાબર, જોઈ શકો છો તમે. નજારો એકદમ સુપર છે. અહીંયા નાસ્તો વાસ્તો કરવો હોય તો થાય. અહીંયા સારી હોટલ છે. જો ખાવાનું બહુ સરસ મળે છે. બરાબર છે. હારાજી કશુંક લે છે સુંદરલાલ. શું લે કોને ખબર. બરાબર છે. તમે જોઈ શકો છો અમે આવી ગયા છે દુધિયા તળાવ ઉપર. બરાબર છે. લગભગ ખાસું રેડી ના તારે દુધિયા તળાવ આવ્યું છે. જો અફેરો એકદમ ફૂલ ધુમ્મસ છે, કશું દેખાતું નહીં. અને દુધિયા તળાવની પાણીની સપાટી બહુ ઉપર આવી ગઈ છે. જોઈ શકો છો ફૂલ પાણી છે અત્યારે. છેક નજીક આવી ગયું છે. આ છે મંદિર તરફ જવાનો રસ્તો. અને આ ફૂલ છેક ચોફેર બોર્ડર છે પણ કશું દેખાતું નથી. એનું કારણ છે ધુમ્મસ. ધુમ્મસના કારણે કશું દેખાતું નથી. બરાબર છે. આપણે માતાજીના દર્શન કરાવીએ આપણે. બરાબર છે. વિડીયો પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. મિત્રો સપોર્ટ કરજો પ્લીઝ. અને વિડીયોને જરૂરથી જરૂર લાઈક કરી દેજો. બરાબર છે. તો અમારી બધી ગેંગ શાંતિથી બેસી રહેશે. બધા જ દુધિયા તળાવ લગીને આવતા તો હોપી જશે. અમુકના રિચાર્જ ડાઉન થઈ જશે, અમુકને મજા પડી ગઈ છે. બરાબર છે. કારણ કે દાઉદને શું કહેવું? દાઉદ શું કહેવું તમારું? હા હા બરાબર. હા બરાબર. આગળના રિપોર્ટ કરાવશે લેબોરેટરી, પછી તમને રિપોર્ટમાં શું ભાગે જણાવ્યું. બરાબર. તો લગીન કન્ટિન્યુ રહેજો. બરાબર. આગળનો નજારો તમને દાઉદ ઇબ્રાહિમ બતાવશે. ઓકે કન્ટિન્યુ. મિત્રો અમે ત્યાં આગળ આવી ગયા છે. તમે જોઈ શકો છો મારા આખું ગ્રુપ આવી ગયું છે. હવે ઉપર બરાબર છે. ચાલીને જઈશું વગર કંપલે. જોઈ શકો છો તમે. પબ્લિક પણ આજે છે. હે હા તાર બાજુ જ છે. કેમેરા બોલ તો. હા બરાબર. આગળનો રિપોર્ટ તમને દાઉદ ઇબ્રાહિમ ઉપર જઈને આપશે. બરાબર છે. યુટ્યુબ પર બ્લોગ ફેમસ કરો મને. મારું સપનું પૂરું કરી દેજો. બરાબર માતાજી. એ એટલે શોર્ટ સર્કિટ થયા મિત્રો. શોર્ટ સર્કિટ થાય છે બેન આગળ. એ વાત તો શોર્ટ સર્કિટ નહીં તો વેલ્ડિંગ મારે છે, પણ તમને એવું લાગશે શોર્ટ સર્કિટ થાય છે. બરાબર છે. એટલે ત્યાં આગળ વેલ્ડિંગનું કામ ચાલુ છે. બરાબર. તો વિડીયોમાં આગળ બને હજુ મંદિર થોડું ઉપર ગેટ સુધી આવી ગયા છે. બહુ કષ્ટ પડ્યું. માતાજીનો પરચો. માતાજીએ બોલાય એટલે આવી આવવું પડે. મિત્રો એમને નથી કહેતો કારણ કે એમનું કોમ્બો હાર્ડ છે. જોઈ શકો આ ગોળ આ બધા માફિયા એમને છેક ઉપર સુધી લઈને આવે છે. બરાબર છે. એટલે માફિયાનું તો છે કારણ કે માફિયા જેવું કોઈ નથી. ટેલિવિઝન ઓફ પાવાગઢ માફિયા. ફાઇનલી મિત્રો ધીસ ઇઝ એપિક મુવમેન્ટ. તમે જોઈ શકો છો હું આવી ગયો છું પાવાગઢ. તો આપણે આગળ જઈએ. બરાબર. જોઈ શકો છો તમે. આ છે મેન ગેટ. આગળ કશું દેખાતું નથી. એનું કારણ છે કે ધુમ્મસ વધારે છે. માતાજીનું સિંહ જોઈ શકો છો તમે. કશું જ નહીં દેખાતું. અત્યારે લગભગ ટાઈમ થઈ ગયો છે 1:30નો ગાળો છે પણ કશું દેખાતું નથી. બહુ થાકીને આવ્યા છે. આ છે અમારી ગેંગ. જોઈ શકો છો મિત્રો. બરાબર. ચલો તમને દર્શન કરાય. દર્શન કરાય અમને માતાજીના. જય માતાજી. મિત્રો તમે જોઈ શકો છો મંદિરે તમને મેં દર્શન કરાય. બરાબર છે. તમે એન્જોય કરો દર્શન કરો. ફૂલ એન્જોયમેન્ટ. બરાબર. હવે અહીંયાથી વિડીયો ઉતારવાનું મનાય છે એટલે આપણે ફોન મૂકી દઈએ છીએ. બરાબર.
ગાતા લિટરલી તમે નહીં માનો. પાવાગઢ જ્યારે અમે ચડવાનું ચાલુ કર્યું ત્યારે પગમાં બહુ દુખાવાનું પણ માતાજીના દર્શન કર્યા પછી શું જે કદી ગરબા ગાવાનું મન થયું અને શું જે કદી ગરબા ગાતા ખતરનાક પગ પછી આજે નહીં દુખ્યા. હવે એવું લાગે છે કે નીચે ઉતારતા ઘરે પગ દુખશે બરાબર. જો લગીન માતાજીની હતી તો લગીન મસ્ત એ રહ્યું. હવે નીચે ઉતરીએ છીએ બરાબર. જો અમે દર્શન કર્યા, પ્રસાદ પ્રસાદ લીધો, થોડોક મોજ કરી માતાજીની બરાબર. હવે ધીમે ધીમે જઈ રહ્યા છે નીચે. અમારી અડધી ગેંગ નીચે જતી રહી છે મિત્રો. તો હવે ગાઈસ ફાઇનલી અમે આવી ગયા નીચે. જોઈ શકો છો તમે પાછળનો નજારો બહુ ખતરનાક છે બરાબર છે. માતાજીના દર્શન કરીને ફૂલ એન્જોય કરીને આવ્યા અમે નીચે. હવે અમારા જુત્યા બુત્યા પહેલાં તો નારિયેલ વધારવાનું છે અમારે જુત્યા. આ તો પેલા એના જેવું થયું જીવ મંદિરમાં જીવ જુત્યા એવું થયું આ તો. એટલે સોરી ગાઈસ, જુત્યાને પહેલું નારિયેલ વધારવાનું બરાબર છે અમારે. પછી જ આગળ બીજું કામકાજ કરીએ. જો કે ચંપલ તો લઈ દેવાનું કોઈ બરાબર છે. હવે પછી આગળ જઈએ ગાડી મંદિરે જવાનું પ્રોગ્રામ કરે છે. બધા નારિયેલ વધારવાનું પડી મેં બધા પોતપોતાના જૂત્યા પહેલા લઈ લીધો છે. જોઈ શકો છો તમારા મિત્રો. હજી આવું ચાલે નારિયેલ નહીં વધીને ચંપલ લઈ લીધા યાર. ભુવાજી ભોણા મજા આવી કે નહીં? હા હા મજા આવી ભાઈ ભોણા. ઓકે કન્ટિન્યુ મિત્રો. હવે પાવાગઢમાં એકથી નીચે ઉતારીએ તો કેમ્પિંગ બનાવેલું છે પણ બંધ કે છે. બંધ થઈ ગયું એવું કહે છે મિત્રો. મારું કમ બંધ થઈ ગયું કે ખબર નહીં. બંધ છે જો પાછા કાઢે મિત્રો. આપણા નસીબમાં ખાવાનું નતું. બંધ છે યાર. નીચે જઈને કશું ખાઈએ બરાબર મિત્રો. તમે જોઈ શકો છો 30 રૂપિયાનું એક પડ્યું ખાધું ખીચું બરાબર. પછી આખી ગેંગે ભૂખ લાગે એટલે બરાબર ખાધું. જો અમારા ફુવાજી હજુ ખાયા જ છે. પડ્યું ગહ કરે છે હવે. જો આખું પડ્યું ખાલી કરી જોઈએ બરાબર. એમાં કોણા પણ ભૂખ લાગેલી એટલે ખાવું પડશે. મિત્રો અમે આવી ગયા છીએ પાવાગઢથી નીચે. હવે જઈ રહ્યા છે ભદ્રકાળી મંદિર તરફ. પાવાગઢથી લગભગ અડધા નીચે ઉતરી જાય ને એટલે એક આવો સિમ્પલ રસ્તો જાય છે પગથિયા વગરનો બરાબર છે. આવા પગથિયા વગરના રસ્તે જઈએ ને એટલે સીધા સીધા આવે ભદ્રકાળી માતાનું મંદિર. અમારી આખી ગેંગ અહીં આગળ ઊભી છે. થોડા સુપર લોકેશન છે એટલા માટે થાકી ગયા મિત્રો. વાત તો જોઈ લો ખાલી લોકેશન જોવા. મિત્રો ફાઇનલી ભદ્રકાળી માતાના મંદિરે આવી ગયા છે અમે. તમે જોઈ શકો છો લગભગ ખાસું બધું ચાલીને આ ધારે પહોંચી જાય અમે. હવે આગળ જઈએ તમને દર્શન કરાવો બરાબર છે. દાઉદ ઇબ્રાહિમ ફોટો પડાવે. મિત્રો ફોટો વિડીયોની સખત મનાય છે શૂટિંગની. તો ચલો જય માતાજી. આગળ વિડીયો બને રહેજો. देखो गाइस हमको अभी बहुत मजा आया इधर देखो. બધા આવી ગયા મિત્રો. આવી તો ગયા પણ બધું ખંડેર જેવું છે. કશું જોવા જેવું છે નહીં. બધી પહેલાંની રૂમો ને એવું બધું છે. જોઈ શકો છો તમે. આ છે રૂમો બધી. આમ તો બધું પહેલાં આમાં મૂકતા હતા રહેતા હતા બધા. પણ હવે બધું ખંડેર થઈ ગયું છે. કોઈ કશું છે નહીં. જો બીજી અમારી ક્યાંક આગળ રહીને જાય છે અને અમે અહીંથી જઈએ છીએ. આ ભદ્રકાળીથી નીચે આવતા ઘડીએ આ વસ્તુ દેખાય આપણે. હા જોઈ શકો છો તમે પેલો ગેટ. આ ઉપર બધી ડુંગર જેવું છે. એના નીચે ઉતરે અમે. ગુફા જોવા ગયેલા પણ કશું દેખાયું નહીં. તો આગળ નીચે હવે જઈશું અમે ધોધ જોવા. તો મિત્રો અમે આવી ગયા મોચી તો આવી ગયા છે. પણ જો તમને મોચીનો નજારો બતાવો. આ છે ટર્નિંગ મેન જે બસો આવીને ઉભા રહે. હવે અમે અહીંથી પાછળ એક રસ્તો જાય છે ત્યાં આગળ જઈએ છીએ. ત્યાં નીચે ઉતરતા એક ધોધ આવે છે.
એ ધોધમાં જવાનું છે બરાબર. આપણે નાહવા હવે શું નક્કી કરે ખબર નહીં પડતી, જોઈ લઈએ. મિત્રો અમે જઈ રહ્યા છીએ પુણે મહાદેવના મંદિર અને વોટરફોલ તરફ. તો આ એનો રસ્તો છે, અહીંયા રહીને જવાય બરાબર છે. ત્યાં જોઈ શકો છો આગળ અડધી ગેંગ જાય છે, અડધી ગેંગ અમારી પાછળ છે બરાબર. ધીરે ધીરે જઈએ છીએ મિત્રો. પહેલો રસ્તો સારો હતો, હવે 2 પથ્થરવાળો રસ્તો આવ્યો છે, જો એકદમ સાંકડો રસ્તો બરાબર છે. આગળ ધોધનો અવાજ બહુ મસ્ત સંભળાય છે અને પબ્લિક પણ થોડુંક બહુ કિક્કારીઓ કરે છે, એટલે મજા તો બહુ હોય એવું લાગે છે. તો આગળ વિડીયો બનાવી દેજો, અમે જોઈશું તો તમને પણ બતાવીશું બરાબર છે. જે અમે જોઈશું તમને બતાવીશું. મારી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી માટે તો હું જે અમે જોઈશું એ તો તમને 100% બતાવીશું. એટલા માટે તો હું બ્લોગ બનાવું છું કે મારી ફેમિલી, મારા સબસ્ક્રાઈબરો જોવે કે અમે ક્યાં ક્યાં ફરી લાવ્યા. જોઈ શકો છો તમે બરાબર. તો આગળ વિડીયો બનાવી લેજો મિત્રો. આ બહુ એકદમ સારો રસ્તો છે, અહીંયાથી એક જણ પસાર થઈ શકે ધીરે ધીરે. જોઈ શકો છો આ લોકેશન છે બરાબર છે. અમે પબ્લિક વોટરફોલ નજીક આવી ગયો છે લગભગ, પબ્લિક પણ દેખાય છે જોઈ લો. તો એક ઘંટા અમારે એક ઘંટા વિડીયોનું પ્રમોશન તમે જોઈ શકો છો. ખતરનાક લોકેશન પર આવી ગયા છીએ અમે. અમારી આખી ગેંગ આવી ગઈ બરાબર છે. ફૂલ એન્જોયમેન્ટ કરવાનું છે આજે. જોઈ શકો છો તમે વોટરફોલ જોવો ખાલી. અહીંયા પણ પડે જ છે, આ નીચે પડે છે વોટરફોલ, અને પેલ બાજુથી ઉપરથી પણ પડે છે. એટલે આપણે બે જગ્યાએ નહીં શકાય, આપણે નહીં શકાય, પેલ બાજુ નહીં શકાય. એટલે એકદમ ધીરે ધીરે જવું આપણે બરાબર. આ બાજુ નહીં શકાય, આ બાજુ પણ નહીં શકાય. આ તો પણ જબરજસ્ત છે, એકદમ ખતરનાક. જોયો મિત્રો કહેવું કહેવાનો કોઈ શબ્દ નથી. એટલે એન્જોય કરો તો અહીંયા આવું કન્ટિન્યુ કરો. અમે ધોધમાં થઈને આ બાજુ ખાપરા જોડીને અમે હજુ આવી ગયા છે, પણ અહીંયા આગળ બધું બંધ કરી દીધેલું છે. જે જવાનો રસ્તો હતો ને ત્યાં આગળ ઝઘડાથી બધું પેક કરી દીધું છે, એટલે કંઈક આગળ પ્રોબ્લેમ હશે એટલા માટે બરાબર છે. તો મિત્રો જોઈ લો, આ બીજો એક રસ્તો છે અને મેલ છે, આરો મેલ, એ ખાપરા જોડીનો મેલ છે. જોઈ શકો છો. લોકેશન જોવો ખાલી તમે, લોકેશન જોવો ખાલી, બહુ એકદમ અસમ. પેલા ધોધ આગળ અમે નહીં આવ્યા. આ રહ્યો મેલ, એ રસ્તો છે જ, પણ અહીંથી પેક કરેલો છે કંઈક પ્રોબ્લેમના કારણે બરાબર છે. તો હવે આપણા આઈફોનમાં ચાર્જિંગ એકદમ ડાઉન થઈ ગયું છે, એટલે હવે જે બને રૂમ પર જઈને ચાર્જિંગ કર્યા પછી આગળનો બ્લોગ આવશે બરાબર, અપડેટ. તો વિડીયો આગળ બનાવી રહેશે. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા નીચે. બહુ થાકી ગયા છે, ખાસો ટાઈમ થયો, લગભગ 7, 7:30 જેવું થઈ ગયું છે. થાકી વાટી નીચે આજુ આ પાછળનો રસ્તો ચાલતા જવું હોય તો અહીંયાથી જવાનું બરાબર છે. અને આ બાજુ થોડુંક બજાર જેવું છે ને બીજું બસ સ્ટેન્ડ છે. તો અમારી ગેંગ છે, બીજા થોડાક જણા આગળ છે. તો અમે ફાઇનલી પાવાગઢને બાય બાય કહીશું બરાબર. ફાઇનલી મિત્રો અમને રૂમ મળી ગઈ છે અને કપડાં ચેન્જ કરીને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અમે. અને અત્યારનું લોકેશન બહુ ખતરનાક છે મિત્રો. તમે જોઈ શકો છો કે લગભગ 7:11 થઈ ગઈ છે. અને પાવાગઢ બાજુનું લોકેશન જુઓ તમે, ગબ્બર ઉપરનું ફૂલ વરસાદનો માહોલ છે, જબ્બર વરસાદ ચડીને આવે છે. અને આ બાજુનું ઓછું છે બરાબર છે. અને આ છે અમારી રૂમ. રૂમ એકદમ ફાઇન છે મિત્રો. લગભગ 800 રૂપિયા ભાડું લીધું છે. 2 બેડ અને બીજા બધા કાપલા બરાબર છે. અને હું તમને રૂમ બતાવું છું, જોઈ શકો તમે. જોઈ શકો છો રૂમ, આ છે અમારી રૂમ. એકદમ ફાઇન રૂમ. આ 2 બેડ, બીજા બધા ગાટલા. આ બધું અમારું ફ્રેન્ડ સર્કલ બહુ. अभी हम पहुंच गए हमारे रूम पे। इतना अच्छा रूम है। अभी हम हमारे रूम पे पहुंच गए। तो मित्रों આ રૂમમાં સુવિધા પણ સારી છે. इधर का किराया लिया है हमारे पास 800 रुपया लिया है सुबह तक 8 बजे तक। अच्छी होटल तो आश्रम आवજો તમારે 800 રૂપિયા 13 માણસ હોય કે 10 માણસ હોય કે 20 માણસ હોય તો આ अच्छा આરામ આવી જગ્યા છે. સારામાં સારી જગ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો કે ચાર્જિંગ સોકેટ છે, બધા માટે ફૂલ સુવિધા છે. ચાર્જિંગ સોકેટ છે અને બીજું કે આખા હોલમાં એક બાથરૂમ ને ટોયલેટ બે એટેચ છે બરાબર છે. અને આ જો 2 પંખા આપે છે રૂમમાં, લાઇટિંગ બધી સુવિધા ફૂલ. તો સારામાં સારું કહેવાય. 800 રૂપિયામાં તો આટલું કોઈ ના લે. તો બરાબર બ્લોગ અમે ફાઇનલી મિત્રો અમે અમારા બ્લોગ બનાવી બધાએ નીકળી ગયું છે જમવા. ગમે તે મળશે તે જમી લઈશું બરાબર છે. પાવાગઢમાં કંઈક
બધાને કાંઈ ઠોકાયા છે મિત્રો અમે અને એકદમ પવન ફૂલ આવે છે વાવાઝોડા જેવું હોય છે અને આ છે અમારી ધર્મશાળા જે રૂમ હોય છે તે બરાબર છે તો હવે આગળ અમે જઈએ બને રહેજો અમે શું જમીએ છે તમને બતાવીશું બરાબર છે તો મિત્રો અમે આવી ગયા છીએ હોટલ શિવ શક્તિ એકદમ બસ સ્ટેન્ડની બાજુમાં જ છે જે બજારનો રસ્તો થાય છે ને ત્યાં જ છે બરાબર એકદમ એક્ઝેક્ટ બસ સ્ટેન્ડની બાજુમાં આ બાજુ બસ સ્ટેન્ડ છે અને આ બાજુ શિવ શક્તિ હોટલ છે બરાબર છે તો અહીંયા લગભગ 160 રૂપિયાની પનીર ટીકા મળે અને 10 રૂપિયા રોટલી છે એટલે અમે આજે પનીર ટીકાના રોટલી ખાઈશું બરાબર અમારે આખી ગેંગ ફૂલ તો આગળ વિડીયો બને રહેજો જોઈ શકો છો તમે આ અમારી ગેંગ બેઠી છે ભૂક્કડ પ્રજાપતિ અમારી ગેંગ બચારી પાવાગઢ પર હેડી હેડીને થાકી ગયેલી છે એટલે આજે તો ખાસે ભમ ભમાઈને લગભગ 4-5 હજારનું ખાઈ જવાનું એવું લાગે મને બરાબર તો હોટલમાં જમીન હવે જઈ રહ્યા છે ઉપર ખાવાનું બહુ મજા આવી બહુ સરસ ખાવાનું છે ઘરનું ખાવાનું ઘણી વાર પાવાગઢ ત્યારે આવીએ તો ત્યાં જ જમવા જવું જોઈએ બહુ ટોપ ખાવાનું હતું જોઈ શકો છો આ જોયું આ પાવાગઢ છે બરાબર છે પાવાગઢનો અત્યારનો રાતનો સીન સુપર લાગે છે તો હવે રૂમ પર જઈએ બરાબર છે ઉપર જઈને ફર્સ્ટ ક્લાસ આરામ કરીએ ઘરે થોડુંક ફોન કરીને વાતનાત કરી લઈએ બરાબર છે ફરી નવો બધો બીજા દિવસે કાલે બરાબર તો કાલના દિવસ માટે રેડી રહ્યો